ગુજરાતમાં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. ગાંધીજીના કોંગ્રેસ પ્રમુખ બનવાને 100 વર્ષ અને સરદારના 150માં જન્મ જયંતિ વર્ષને લઈ અમદાવાદમાં યોજાનારા અધિવેશનમાં મુખ્ય 2 ઇવેન્ટ રહેશે. 8 એપ્રિલે સવારે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જ્યારે 9 એપ્રિલે સવારે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટરમાં અધિવેશન યોજાશે. આ બંને દિવસના કાર્યક્રમ વિશે વિગતે જાણીએ. 8 એપ્રિલે બપોરે 11 થી 3 વાગ્યા સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત 156 લોકો ભાગ લેશે. અહીં નેતાઓ સરદારને સૂત્રાંજલિ અર્પણ કરી મેમોરિયલની વિઝિટ કરશે. મીટિંગ અંદાજે 11 વાગે શરૂ થશે અને 3 વાગ્યા આસપાસ પૂર્ણ થશે. 5 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે, જે બાદ રિવરફ્રન્ટ પર 7:45 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની જ્યાં બેઠક મળવાની છે તે સરદાર સ્મારકનો ઇતિહાસ પણ ખૂબ ભવ્ય અને રોચક છે. શાહજહાને 1622માં મોતી શાહ પેલેસ બનાવ્યો હતો અને આ સમયે શાહજહાને આ મહેલ બંધાવવામાં જે કારીગરી અને કલાકૃતિઓ વાપરી હતી, એ જ કલા કારીગરીનો ઉપયોગ 1658માં બનેલા તાજમહેલમાં થયો હતો. મુઘલ કાળ બાદ અંગ્રેજોના સમયમાં આ ઇમારતનો રાજભવન તરીકે ઉપયોગ થતો. 1960માં ગુજરાતની સ્થાપના બાદ તેને રાજભવન બનાવવામાં આવ્યું. આ ઇમારતને 1975માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાલુભાઈ જશભાઈ પટેલે સરદાર સ્મારક બનાવવા માટે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીને અર્પણ કરી દીધી. રવિન્દ્રનાથ ટાગોરે પહેલી કવિતા હંગ્રી ટોન અહીં જ લખી હતી. ટોટલ 28 કરોડની રકમ ભેગી કરી અને આખી ઇન્ફોર્મેશન. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.